નમસ્કાર મિત્રો, આજે ફરીથી આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ફરીથી એકવાર નવા ઉપયોગી વિડીયો સાથે અહીંયા આપણે એક મહત્ત્વની માહિતી વિશે જોવાનું છે। તો દરેક ખેડૂતો માટે જે ખેડૂત બનેલા છે, જેમને પીએમ કિસાન દ્વારા 2000 રૂપિયાનો હપ્તો મળી રહ્યો છે અથવા નથી મળતો, પહેલાં મળતો હતો અને નથી મળતો, તો આ બધી જ બાબતો માટે આજનો વિડીયો એક જોરદાર ઉપયોગી થવાનો છે। તો દરેકને વિનંતી કે દરેક સુધી શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। જો ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા સપોર્ટથી અમને પ્રોત્સાહન મળશે અને ફરીથી આવા સારામાં સારા વિડીયો અમે બનાવતા રહીશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા એવા મિત્રો છે જેમને આ 2000નો જે પીએમ કિસાનનો હપ્તો જે મોદી સાહેબ દ્વારા 18 તારીખે જે જમા થવાનો છે, એ જમા થશે કે નહીં। બીજા નંબરે, જો ના મળતો હોય તો શું કરવું, જો આ હપ્તો તમારે ના જમા થાય તો શું કરવાનું રહેશે, આ બધું જ સોલ્યુશન આપણે આ એક જ વિડીયોમાં આજે મેળવવાનું છે। તો મિત્રો, આ બધું જ સોલ્યુશન જે આપણે મેળવવાનું છે, તો એના માટે તમારે પીએમ કિસાન પોર્ટલ ઉપર જઈને આ પોર્ટલમાં તમારે તમારું જે બેનિફિશરી સ્ટેટસ છે એ ચેક કરવાનું હોય છે। તો આ સ્ટેટસમાં લેન્ડ સીડિંગ, કેવાયસી સ્ટેટસ, આધાર સીડિંગ જે બેંક એકાઉન્ટમાં હોય છે, અને એફટીઓ પ્રોસેસ્ડ, આ બધું જે ગ્રીન ટીક હોય છે એ તમારે ગ્રીન ટીક હોવું જોઈએ। અને ગ્રીન ટીક જે પ્રમાણે ના હોય તો શું કરવું, તો આ બધું સોલ્યુશન આજે આપણે જોવાનું છે। તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધતા તમને વિનંતી કે વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો વિડીયોમાં આગળ વધતા સૌથી પહેલાં તમારે ગૂગલમાં પીએમ કિસાન એવું ટાઈપ કરશો એટલે તમને આ પ્રમાણેનું ઇન્ટરફેસ જોવા મળશે। તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, ને ક્લિક કરશો તો તમને ક્લિક કરશો એટલે આગળ આવું પીએમ કિસાનનું જે પોર્ટલ છે એ જોવા મળશે। તો આ પ્રમાણેનું જે ઇન્ટરફેસ તમને જોવા મળે છે, ત્યાં તમારે સૌથી પહેલાં ખાસ ધ્યાનથી જોજો, સૌથી પહેલાં આ જે બધા આઇકોન છે, જે કેવાયસી, ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, આવા વગેરે વગેરે જે આઇકોન છે, એમાં તમારે સૌથી પહેલાં આ આઇકોનમાં જવાનું છે, નો યોર સ્ટેટસ। આ નો યોર સ્ટેટસમાં તમે જશો મિત્રો, એટલે તમને અહીંયા આગળ આવું પેજ ઓપન થશે। તો અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર અને આ કેપ્ચા ફિલ કરવાનું રહેશે। પરંતુ એ પહેલાં ખાસ બધાને કે જો તમારે રજિસ્ટ્રેશન નંબર ખબર નથી, લગભગ 99% લોકો મિત્રોને આ નંબર ખબર હોતો નથી, તો અહીંયા જો આ બ્લુ બોક્સમાં તમને આપેલું છે કે નો યોર રજિસ્ટ્રેશન નંબર, આ નંબર જાણવા માટે તમારે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ક્લિક કરશો એટલે તમને અહીંયા આગળ આવું ઇન્ટરફેસ દેખાશે, આવું પેજ નવું દેખાશે, નો યોર રજિસ્ટ્રેશન નંબર। તો અહીંયા તમારે બે ઓપ્શન છે કે મોબાઈલ નંબર અને આધાર નંબર। તો આ મોબાઈલ નંબર અને આધાર નંબર આ જે તમારે એન્ટર કરવાનો છે, તો એમાં સૌથી પહેલાં તમને એક વાત જણાવી દઈએ કે દરેકના આ પીએમ કિસાનનો લાભ લેવા માટે દરેકના મોબાઈલમાં નંબર જે લિંક હોવો જોઈએ, એનાથી ઓટીપી મળે અને એનાથી જે કેવાયસી થઈ શકે, આ માટે એક નંબર લિંક હોવો કમ્પલસરી હોય છે। ઘણા મિત્રોના મોબાઈલમાં નંબર લિંક હોય છે પણ એમને નંબર ખોવાઈ ગયો હોય અથવા બંધ થઈ ગયો હોય, તો આ બધી બાબતોના આધારે એ સ્ટેટસ જોઈ શકતા નથી। તો દરેકને એક વિનંતી કરીએ છીએ પહેલાં કે તમને આ આધારમાં પોતાના આધાર કાર્ડમાં નંબર જો બંધ થઈ ગયો હોય તો નવો નંબર લિંક કરાવી લેવા વિનંતી છે। તો આ જે પહેલાં બોક્સમાં તમારે મોબાઈલ નંબર જે લિંક છે આધારમાં, એ તમારે એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ આ કેપ્ચા ફિલ કરજો। કેપ્ચા ફિલ કર્યા બાદ અહીંયા તમને લખેલું છે કે ઓટીપી, તો તમે ક્લિક કરશો એટલે તમને તમારા જે આધાર સાથે નંબર લિંક છે એમાં ઓટીપી આવશે, આધાર ઓટીપી। એ ઓટીપી તમને જે આવશે 4 અંકનું, એ ઓટીપી તમારે અહીંયા ફિલ કરવાનો રહેશે।
ઓટીપી ફિલ કર્યા બાદ અહીંયા ગેટ ડિટેલ્સ, આ ગેટ ડિટેલ્સમાં તમે ઓકે કરશો એટલે તમને તમારી જે ડિટેલ છે એ તમને જોવા મળશે. તો હવે મહત્ત્વની વાત ચાલુ થાય છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવાનો છે. અને તમારા આજુબાજુના જેટલા મિત્રોને આ પ્રોસેસ ખબર નથી, જેમને હપ્તા બંધ થઈ ગયા છે, એમને આ વિડીયો દ્વારા સચોટ માહિતી મળશે. ઘણા લોકોને આની ખબર હોતી નથી, ગ્રામ પંચાયતમાં પણ આનો કોઈ જવાબ આપતો નથી. એના કારણે ઘણા લોકોને આ 2000ના હપ્તાનું પેમેન્ટ ચૂકવાયેલું નથી. તો તમે પણ આ એક સેવા કરી શકો છો કે દરેકને આ સાચી માહિતી એકદમ સરસ મજાની છે, જે ઇઝી રીતે ખબર પડે એવો વિડીયો છે. તો તમે દરેક સુધી આ વિડીયો શેર કરજો અને દરેકને સમજાવજો, તો એમને આ લાભ મળી શકે. તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા આગળ આવું ડિટેલનું તમને પેજ ઓપન થાય છે. તો આ પેજ ઓપન થાય એટલે અહીંયા તમને તમારો જે નંબર જોઈતો હતો, રજિસ્ટ્રેશન નંબર, એ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે જે તે પાર્ટીનું અહીંયા જે તે કસ્ટમરનું અહીંયા નામ લખેલું હોય છે, એ વ્યક્તિનો જ નંબર હોય છે, એવું તમે વેરીફાઈ કરી શકો છો. તો આ નંબર વેરીફાઈ થાય એટલે આ તમારે આ નંબર છે તમારે નોંધી લેવાનો છે વ્યવસ્થિત જગ્યાએ, ફરીથી તમારે શોધવો ના પડે એટલા માટે. એટલે અહીંયા તો મિત્રો આ નંબર તમારે નોંધીને હવે ફરીથી તમારે હોમ પેજ ઉપર આવવાનું છે. જે વખતે આપણે અહીંયા તમને રજિસ્ટ્રેશન નંબર ખબર ના હોય તો કેમનો શોધવો એ માટે આ પ્રોસેસ હતી. તો નંબર તમને મળી જાય પછી તમારે ફરીથી નો યોર સ્ટેટસના પેજ ઉપર જઈને ક્લિક કરવાનું રહેશે. તો ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારો જે રજિસ્ટ્રેશન નંબર તમે નોંધ્યો એ નાખવાનો છે, અહીંયા કેપ્ચા ફિલ કરવાનો છે અને તમને તમારા આધારમાં જે નંબર લિંક છે એના ઉપર એક ઓટીપી સેન્ડ થશે, જે તમારે ઓટીપી અહીંયા ફિલ કરવાનો રહેશે. તો ઓટીપી ફિલ કરશો એટલે તમને તમારું આખું જે ફાર્મર જે છે બેનિફિશરી, જે લાભાર્થી છે, એનું આખું પેજ ઓપન થઈ જશે અને અહીંયા તમને તમારી બધી જ ડિટેલ જોવા મળે છે. તો મહત્ત્વની વાત હવે ચાલુ થાય છે તે જો તમને અહીંયા તો તમારે રજિસ્ટ્રેશન નંબર વેરીફાઈ કરવાનો છે. તમારે કઈ તારીખે તમે અહીંયા નોંધણી કરાવી હતી એ તમારે અહીંયા બતાવશે. ત્યારબાદ જે તે ફાર્મર છે એનું નામ બતાવે છે એ વેરીફાઈ કરવાનું છે. અહીંયા એડ્રેસ, મોબાઈલ નંબર, આ બધું જ તમને જોવા મળશે. તો આ બધું જોયા બાદ તમે આગળ વધશો એટલે તમને એલિજિબિલિટી સ્ટેટસ, એટલે કે તમને આ 2000નો હપ્તો મેળવવા માટે કેટલા રૂપિયા તમારે કઈ બાબતો અનિવાર્ય છે એ તમને અહીંયા બતાવેલી છે. તો આ જે ગ્રીન ટીક છે, લેન્ડ સીડિંગ. લેન્ડ સીડિંગ એટલે મિત્રો કે તમે એક ખેડૂત છો અને ખેડૂતની જમીન હોવી જોઈએ. જમીન હોવી જોઈએ મતલબ તમે 7/12 ઓન પેપર હોવા જોઈએ. તો 7/12 તમે ઓન પેપર હો, એના ડોક્યુમેન્ટ તમે પ્રોવાઈડ કરેલા છે અને એનું વેરીફાઈ જે તે અધિકારી દ્વારા થયેલું છે. આ બાબત દર્શાવે છે લેન્ડ સીડિંગ. જો આ તમારે સ્ટેટસમાં કમ્પ્લીટ હશે તો તમને ગ્રીન ટીક જોવા મળશે, અને ના હોય તો તમારે આનું ફરીથી ગ્રામ પંચાયત દ્વારા વેરિફિકેશન અથવા જે તે ગ્રામ સેવક હોય એના દ્વારા આ પ્રોવાઈડ કરીને આનું વેરિફિકેશન કરવાનું રહેશે એટલે તમને આ ગ્રીન ટીક જોવા મળશે. ત્યારબાદ અહીંયા તમને લખેલું છે ઈ કેવાયસી સ્ટેટસ. તો ઈ કેવાયસી સ્ટેટસ જે તમને બતાવે છે એ ઈ કેવાયસીમાં તમારે અહીંયા લગભગ 1.5 વર્ષ પહેલાં ગવર્મેન્ટે આ મુહિમ ચાલુ કરી હતી કે જે તે વ્યક્તિ હયાત છે અને જે તે વ્યક્તિ પ્રોપર એનો લાભ લઈ શકે એના માટે ઈ કેવાયસીનો મુદ્દો લાવવામાં આવ્યો હતો. તો એ ઈ કેવાયસી 2-3 રીતે થઈ શકે છે. તો તમારા ગામની અંદર, તમારા એરિયાની અંદર આજુબાજુ પ્રોપર કે CSC સેન્ટર હોય તો આ CSC સેન્ટર થઈને તમે ફિંગરપ્રિન્ટ દ્વારા આનું તમે ઈ કેવાયસી કરાવી શકો છો. અને જો તમારે CSC સેન્ટર ના જવું હોય તો CSC સેન્ટર ગયા વગર તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો એ મોબાઈલ નંબર લિંક દ્વારા તમે અહીંયા તમારું જે OTP દ્વારા તમે ઈ કેવાયસી કરી શકો છો. ત્યારબાદ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ. તો આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસમાં પણ ગ્રીન ટીક હોવું જોઈએ. જો તમારે અહીંયા
રેડ કલરનો ક્રોસ આવે છે એટલે કે ચોકડી આવે છે તો તમારે તમારું જે બેંક એકાઉન્ટ પીએમ કિસાનના બેનિફિશરીમાં આપેલું હોય તો એ એકાઉન્ટ તમારે જે તે બેંકમાં લાગતું હોય ત્યાં તમારે આધાર કાર્ડનું સીડિંગ ત્યાં કરાવવું જોઈએ અને ત્યાં ડીબીટી આ ખાસ નોંધજો કે ડીબીટી જે બેંક હોય એ બેંકના સાહેબને તમારે એવું કહેવાનું રહેશે કે મારે આ એકાઉન્ટમાં ડીબીટીનો લાભ જોઈએ છે તો જ તમારા પૈસા આવશે. તો આ પ્રમાણે લેન્ડ સીડિંગ, ઈ કેવાયસી સ્ટેટસ, આધાર, બેંક સીડિંગ આ ત્રણે ગ્રીન સિગ્નલ આવવા જોઈએ. તો આ ત્રણે ગ્રીન સિગ્નલ આવશે તો જ મિત્રો તમારે અહીંયા આ જે સ્ટેટસ એ ક્લિયર થશે તો જ તમે આ 2000 રૂપિયા તમારા ખાતામાં મેળવવા માટે લાયક ઠરશો. ત્યારબાદ મિત્રો અહીંયા આગળ વધતા તમે જોશો કે એફટીઓ પ્રોસેસ્ડ એટલે આ પણ ગ્રીન ટિક તમારે આવવું જોઈએ. તો આ તમે સ્ટેટસમાં આ બધી માહિતી નાખશો તો તમને અહીંયા આ પ્રમાણે આ બધી માહિતી તમને જોવા મળશે. તમે જોશો કે અહીંયા આજે જે તે વ્યક્તિનું અહીંયા મેં પ્રોસેસ કર્યું છે એમાં તમે જુઓ કે છેલ્લે હમણાં 17મો હપ્તો આવવાનો છે તો અહીંયા 16મો હપ્તો એમના ખાતામાં બેંક ઓફ ઇન્ડિયામાં તમે જુઓ તો અહીંયા જમા થઈ ગયેલો છે અને માત્ર ને માત્ર ખાલી 17મો હપ્તો જે 18મી તારીખે આવવાનો છે એ જમા થવાનું બાકી છે. તો આ જે પ્રમાણે આપણે આજે વિડીયોમાં માહિતી મેળવી છે કે પીએમ કિસાનના હપ્તામાં તમારે 2000 રૂપિયા 18મી તારીખે આવવાના છે. એ જો ના આવે તો તમારે આ પ્રોસેસ તમારે કરવાની રહેશે અને બધી જ રીતે આ સ્ટેટસ ક્લિયર કરવાનું રહેશે. તમારે તમારા આજુબાજુના દરેક ખેડૂત મિત્રોને આ વિડીયો પહોંચાડી દેજો અને દરેકને આનો લાભ આપજો. તો આ પણ એક સેવાનું કાર્ય છે. અને ફરીથી એક વિનંતી કરીએ છીએ કે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને ફરીથી આવા વિડીયો મળતા રહે. અને દરેકને એક વિનંતી કરીએ છીએ કે તમારો એક સપોર્ટ અમને એક પ્રોત્સાહન આપે છે અને ફરીથી અમે નવા આવા વિડીયો મૂકતા રહીએ જેથી દરેકને લાભ મળતો રહે. તો ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.